નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું એલપીજી સિલિન્ડરને લઈને મોટા સમાચાર આવેલા છે તેના વિશે. શું છે આ મોટા સમાચાર? તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો એટલે સમજાશે ગેસ સિલિન્ડર વિશે જે સમાચાર છે. તો ચાલો વિડીયોને આપણે ચાલુ કરીએ. તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો એટલે તેને પણ આ સમાચાર મળી રહે. તો હવે વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, આ છે એક ન્યૂઝ આર્ટિકલ જેમાં લખેલ છે કે રાજ્યના દરેક લોકોને એલપીજી સિલિન્ડર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે કે અન્ન અને નાગરિક પુરવઠા, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં સતત સમીક્ષા કરી રહ્યું છે. તો રાજ્યના દરેક નાગરિકને સમયસર એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યાપક સ્તરે મોનિટરિંગ અને સમીક્ષા કરવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સ્તરે ગેસ પુરવઠાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. તો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા ગેસ સપ્લાય વ્યવસ્થાની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે, જેમાં રાજ્યમાં ગેસ પુરવઠામાં કંઈ ખોટ ન પડે તે માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. સરકારે મહત્વપૂર્ણ ક્ષેત્રોએ ધ્યાનમાં રાખીને સીએનજી જેવા આવશ્યક ક્ષેત્રોમાં પ્રાથમિકતા પહેલી તારીખે વર્ગીકરણ કર્યા પછી જેથી જરૂરી સેવાઓ ગેસ સપ્લાય વિક્ષેપ ન થાય. ગઈકાલે રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષને ગેસ સપ્લાય સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં હતી. બેઠકમાં રાજ્યમાં ઘરેલું વપરાશ માટે પૂરતો ગેસ જથ્થો ઉપલબ્ધ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. બેઠક દરમિયાન પીએનજી નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં હોસ્ટેલ છે, રેસ્ટોરન્ટ છે તથા અન્ય સંસ્થાઓને તાત્કાલિક ધોરણે ગેસ કનેક્શન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય વ્યાપારિક ક્ષેત્રે પણ રાહત મળશે અને ગેસ વિતરણ વધુ સુવ્યવસ્થિત બનશે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ગેસ સપ્લાયમાં કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે માટે ત્વરિત અને અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. સરકાર રાજ્યના દરેક ઘરમાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ રહે તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું છે. તો મિત્રો, આપણે જોયું આ વિડીયોમાં, મતલબ સરકારની અપડેટ એ જ હતી કે ગેસ સુવિધા વિશે કંઈ પ્રોબ્લેમ નથી આવવાની. આવનારા સમયમાં બધાને પૂરતો ગેસ મળી રહે તેવું આ બેઠકમાં વાત થયેલ હતી એવું સરકારનું કહેવાનું છે. તો તમને શું લાગે છે? નીચે કમેન્ટ કરો મને કે આ સમાચાર ખોટા કે સાચા છે, અને તમારા એરિયામાં ગેસના બાટલાનો શું અત્યારે પ્રાઇસ છે એ પણ મુझे કમેન્ટમાં કરો. અને વિડીયોને લાઇક કરો બને એટલી અને તમારા મિત્રો સુધી શેર કરો.